હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશન અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 4 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે એફએમએલ ફંડામેન્ટલ્સ ઓફ મશીન લર્નિંગ ના સુપર 40 ક્વેશ્ચન્સને આઈડેન્ટિફાય કરવાના છે. સુપર 40 ક્વેશ્ચન એટલે કે એવા ક્વેશ્ચન કે જે ક્વેશ્ચન લર્ન કરીને આપણે જીટીયુ માં સારામાં સારું રેન્કિંગ કરી શકીએ છીએ અને માર્ક્સ લાવવા માટે આ સુપર 40 ક્વેશ્ચન ઇનફ છે, જેની મદદથી આપણે અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટને એક્ઝામમાં ક્લિયર કરી શકીશું, સારામાં સારા માર્ક્સ લાવી શકીશું અને કોઈ પણ ટાઈપના કોન્સેપ્ટને ઇઝીલી લર્ન કરીને માર્ક્સ પણ એના મેળવી શકીશું. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ આપણા એવા સુપર 40 ક્વેશ્ચન્સ થી કે જે સુપર 40 ક્વેશ્ચન એક્ઝામ અંદર આવી શકે તેવા છે. 110% ની શ્યોરિટી વાળા ક્વેશ્ચન્સ છે. એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર જેટલી પણ અપડેટ્સ આવે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ, તમારા સેમિસ્ટર રિગાર્ડિંગ, એ તમને ફટાફટ મળી શકે નોટિફિકેશન થ્રુ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો, જે WhatsApp ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ, જીટીયુ ના સર્ક્યુલરની ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જીટીયુ વિશે જેટલી પણ ઇન્ફોર્મેશન આવે છે બધી જ ઇન્ફોર્મેશન WhatsApp ગ્રુપ થ્રુ સેન્ડ કરતા હોઈએ છીએ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, કે જે એપ્લિકેશનની અંદર આપણે ડેલી અપડેટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, કોર્સ અપડેટ કરતા હોઈએ છીએ, ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. ડેલી લાઈવ લેક્ચર થ્રુ આપણે સ્ટુડન્ટ્સના અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવતા હોઈએ છીએ, સ્ટુડન્ટ્સને પ્રોપરલી ડીપલી સબ્જેક્ટનું નોલેજ આપતા હોઈએ છીએ. સાથે સાથે આઈએમપી ની પીડીએફ, આઈએમપી ક્વેશ્ચન્સની પીડીએફ, સુપર 40 ની પીડીએફ, ક્વેશ્ચન બેંકની પીડીએફ પણ પ્રોવાઈડ કરતા હોય છે. તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ એવા ક્વેશ્ચનથી જે ક્વેશ્ચન એક્ઝામ અંદર 110% ની શ્યોરિટી સાથે આવી શકે છે. ફર્સ્ટ કોન્સેપ્ટ આપણો આપેલો છે કે ડિફાઇન હ્યુમન લર્નિંગ, લિસ્ટ આઉટ ટાઇપ્સ ઓફ હ્યુમન લર્નિંગ. હ્યુમન લર્નિંગ કોને કહેવામાં આવે છે અને હ્યુમન લર્નિંગના ટાઇપ્સને એક્સપ્લેન કરવાના કહી શકે છે. સેકન્ડ નંબરનો કોન્સેપ્ટ આવશે ગીવ ધ ડિફરન્સ બિટવીન સુપરવાઇઝ લર્નિંગ, અનસુપરવાઇઝ મશીન લર્નિંગ એન્ડ રેન્ફોર્સમેન્ટ મશીન લર્નિંગ. રેન્ફોર્સમેન્ટ મશીન લર્નિંગ, અનસુપરવાઇઝ લર્નિંગ અને સુપરવાઇઝ મશીન લર્નિંગ ત્રણેયનો ડિફરન્સ એક્ઝામ અંદર પૂછી શકે છે. થર્ડ નંબર આવશે એક્સપ્લેન ધ ડિફરન્ટ ટાઈપ ઓફ મશીન લર્નિંગ વિથ સુટેબલ એક્ઝામ્પલ. આ ત્રણ મશીન લર્નિંગના ટાઈપ્સ જ છે, એક્સપ્લેન કરવાના કહી શકે છે 7 માર્ક્સ ની અંદર. બંને બે ક્વેશ્ચન 7 માર્ક્સ અંદર આવી શકે એવા ક્વેશ્ચન છે. ચોથા નંબરનો કોન્સેપ્ટ આપશે ડિફાઇન હ્યુમન લર્નિંગ એન્ડ એક્સપ્લેન હાઉ મશીન લર્નિંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ હ્યુમન લર્નિંગ. હ્યુમન લર્નિંગ થી મશીન લર્નિંગ કેવી રીતે ડિફરન્ટ પડે છે એને ડિફરન્સ પાડીને સમજાવવાનું છે. ફિફ્થ નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ ડિફરન્ટ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ યુઝ ઇન મશીન લર્નિંગ. મશીન લર્નિંગ અંદર યુઝ કરવામાં આવતી ડિફરન્ટ ટાઈપના ટૂલ્સ અને ટેકનોલોજીને એક્સપ્લેન કરવાની છે. સિક્સ નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ એપ્લિકેશન ઓફ મશીન લર્નિંગ. મશીન લર્નિંગની એપ્લિકેશન્સને એક્સપ્લેન કરવાની કહી શકે છે. 7 નંબર આવશે ડિફરન્સ બિટવીન ક્વોલિટેટિવ ડેટા એન્ડ ક્વોન્ટિટેટિવ ડેટા. ક્વોલિટેટિવ ડેટા અને ક્વોન્ટિટેટિવ ડેટા બંને વચ્ચે ડિફરન્સ પાડવાનો કહી શકે છે. બંને બેને એક્સપ્લેન કરવાનું પણ એક્ઝામ અંદર આવી શકે છે. એવું કહી શકે કે ડેટાના ટાઈપ કયા કયા છે એ એક્સપ્લેન કરો. ઓકે સર, 8 નંબરનો કોન્સેપ્ટ આવશે, તમને એક્ઝામ્પલ અહીંયાથી આપી દેવામાં આવ્યા હશે અને એના ઉપરથી કયા ટાઈપનો ડેટા એ ધરાવે છે એ લખવાનું છે. નેશનાલિટી ઓફ સ્ટુડન્ટ કયા ડેટાને શૂટ કરે છે, એજ્યુકેશન સ્ટેટસ શું અહીંયા રિપ્રેઝન્ટ કરે છે, હાઇટ ઓફ સ્ટુડન્ટ શું રિપ્રેઝન્ટ કરે છે તે, જેન્ડર ઓફ પર્સન, રેન્ક ઓફ સ્ટુડન્ટ, પ્રાઇસ ઓફ હોમ, કલર ઓફ ફ્લાવર, આ બધા તમને એક્ઝામ્પલ આપી દીધેલા હશે. આ એક્ઝામ્પલને શૂટ કરતો ડેટા અહીંયાથી લખવાનો છે. 9 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન ડેટા પ્રી પ્રોસેસિંગ, એક્સપ્લેન વેરિયસ મેથડ ઓફ ઇટ. ડેટા પ્રી પ્રોસેસિંગ ની મેથડ એક્ઝામ અંદર પૂછાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 10 નંબરનો કોન્સેપ્ટ આવશે ગીવ ધ ડિફરન્સ મશીન લર્નિંગ એક્ટિવિટીઝ. મશીન લર્નિંગની એક્ટિવિટીઝ કઈ કઈ છે એક્સપ્લેન કરવાની કહી શકે છે. અહીંયા આપણે એટ્રીબ્યુટ્સ ની વેલ્યુ આપેલી છે, એટ્રીબ્યુટ નંબર 1, એટ્રીબ્યુટ નંબર 2. એના ઉપરથી આપણે શું શું શોધવાનું છે, તો મીન વેલ્યુ શોધવાની કહી શકે છે, મીડિયન વેલ્યુ શોધવાની કહી શકે છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાનું કહી શકે છે. 12 નંબરનો કોન્સેપ્ટ થશે, તમને અહીંયા આપી દીધેલા હશે ડેટા, એના ઉપરથી મીન અને મીડિયન કાઢવાનું છે. ઓકે 30 નંબરનો કોન્સેપ્ટ આવશે ડાયમેન્શનાલિટી રિડક્શન કોને કહેવામાં આવે છે અને ફીચર સબસેટ સિલેક્શન કોને કહેવામાં આવે છે ડેટા પ્રી પ્રોસેસિંગ ની અંદર એ એક્સપ્લેન કરવાનું કહી શકે છે. 40 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન હિસ્ટોગ્રામ. હિસ્ટોગ્રામ શું છે અને એને એક્સપ્લેન કરવાનું છે, ડાયાગ્રામ ડ્રો કરવાનો રહી ન જાય. પછી આપેલા ડેટા ઉપરથી મીન, મીડિયન એન્ડ મોડ શોધવાનો છે. 60 નંબરનો કોન્સેપ્ટ કે ફોલ્ડ ક્રોસ વેલિડેશન મેથડ. કે ફોલ્ડ ક્રોસ વેલિડેશન મેથડને ડિટેલમાં એક્સપ્લેન કરવાની છે, 7 માર્ક્સ અંદર આવી શકે. 70 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ ધ કન્ફ્યુઝન મેટ્રિક્સ. કન્ફ્યુઝન મેટ્રિક્સનું સ્ટ્રક્ચર એક્ઝામ્પલ સાથે જ એક્સપ્લેન કરવાનું. 18 નંબરનો કોન્સેપ્ટ આવશે ગીવ ધ ડિફરન્સ બિટવીન પ્રિડિક્ટિવ મોડલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ મોડલ. પ્રિડિક્ટિવ મોડલ અને ડિસ્ક્રિપ્ટિવ મોડલ શું ડિફરન્સ છે એ લખવાનું છે. 90 નંબરનો કોન્સેપ્ટ આવશે ગીવ ધ ડિફરન્સ બિટવીન બેગિંગ એન્ડ બૂસ્ટિંગ. સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો, બેગિંગ અને બૂસ્ટિંગ ડિટેલમાં એક્સપ્લેન કરો એવું પણ કહી શકે, બંને બેનો ડિફરન્સ પણ પૂછાઈ શકે એટલે ઇમ્પોર્ટન્ટ છે.
20 નંબરનો કોન્સેપ્ટ થશે ટાર્ગેટ ફંક્શન શું છે, કોસ્ટ ફંક્શન શું છે અને લોસ્ટ ફંક્શન શું છે એ લખવાનું છે. 21 નંબરનો કોન્સેપ્ટ બેગિંગ બૂસ્ટિંગ ને ડિટેલમાં એક્સપ્લેન કરો. ઓકે, બંનેમાંથી કોઈ એકને પણ શોર્ટ નોટમાં કહી શકે છે. અહીંયા તમારા પાસે એક રકમ આપેલી છે. આ રકમ ઉપરથી કન્ફ્યુઝન મેટ્રિક્સનો યુઝ કરીને એરર વેલ્યુ અને રિકોલને શોધવાનું છે. તમને અહીંયા વેલ્યુ આપી દીધેલી હશે, પ્રિડિક્ટેડ નો અને પ્રિડિક્ટેડ યસ, એક્ચ્યુઅલ નો અને એક્ચ્યુઅલ યસ. એના અંદરથી આપણે એરર વેલ્યુ અને રિકોલને શોધવાનું છે. 23 નંબરનો કોન્સેપ્ટ થશે ડિસ્કસ ધ ડિફરન્સ બિટવીન ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન. ક્લાસિફિકેશન અને રિગ્રેશનનો તફાવત, ડિફરન્સ એક્ઝામ અંદર આવી શકે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 24 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફરન્ટ ટાઈપ ઓફ લોજિસ્ટિક રિગ્રેશન. લોજિસ્ટિક રિગ્રેશન અને એની એપ્લિકેશન એક્ઝામ અંદર પૂછાઈ શકે છે. 25 નંબરનો કોન્સેપ્ટ KNN અલ્ગોરિધમ. KNN અલ્ગોરિધમ એક્ઝામ અંદર પૂછાઈ શકે એવી અલ્ગોરિધમ છે. 26 નંબરનો કોન્સેપ્ટ હશે એપ્લિકેશન ઓફ રિગ્રેશન, યા તો રિગ્રેશનની સ્ટેપ્સ પણ કહી શકે છે. રિગ્રેશનની એપ્લિકેશન યા તો રિગ્રેશનના સ્ટેપ એક્ઝામ અંદર એક્સપ્લેન કરવાના કહી શકે છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડિફાઇન ફોલોઇંગ ટર્મ્સ સપોર્ટ એન્ડ કોન્ફિડન્સ, ખાલી ડેફિનેશન લખવાની છે. પછી 28 નંબરનો કોન્સેપ્ટ આવશે સપોર્ટ વેક્ટર મશીન. SVM શું છે એક્સપ્લેન કરવાનું કહી શકે છે. પછી આગળ આવશે સિમ્પલ લિનિયર રિગ્રેશન યા તો મલ્ટિપલ લિનિયર રિગ્રેશન. બંનેમાંથી કોઈ એક લિનિયર રિગ્રેશન હશે ને હશે. ડાયાગ્રામ સાથે એક્સપ્લેન કરવાનું 7 માર્ક્સ અંદર પૂછાતા ક્વેશ્ચન છે. 30 નંબરનો કોન્સેપ્ટ આવશે ગીવ ધ એની 3 એક્ઝામ્પલ ઓફ સુપરવાઇઝ લર્નિંગ. સુપરવાઇઝ લર્નિંગ ની અંદર કયા કયા એક્ઝામ્પલ્સ ઇન્ક્લુડ થઈ શકે એ લખવાનું છે. 31 નંબરનો કોન્સેપ્ટ હશે રાઇટ એન્ડ એક્સપ્લેન ધ અનસુપરવાઇઝ લર્નિંગ. અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ને એક્સપ્લેન કરવાનું છે અને સાથે સાથે એની એપ્લિકેશન પણ લખવાની છે. 32 નંબરનો કોન્સેપ્ટ હશે અપ્રાયોરી અલ્ગોરિધમને એક્સપ્લેન કરો. અપ્રાયોરી અલ્ગોરિધમને એક્સપ્લેન કરવાનું કહી શકે છે. 33 નંબરનો કોન્સેપ્ટ હશે તમારા પાસે ડેટા સેટ આપી દીધેલા હશે. બે અલગ અલગ ક્લસ્ટરમાં તમારા ડેટા આપેલા છે અને કે મીન્સ ક્લસ્ટરિંગ અલ્ગોરિધમનો યુઝ કરીને આપેલા ડેટાનો ઉપરથી 2 ડાયમેન્શનલ ડેટા સેટ બનાવવાનું છે. ઓકે, બે ક્લસ્ટર બનાવવાના છે, છેલ્લે રિપ્રેઝન્ટ કરવાના છે. 34 નંબરનો કોન્સેપ્ટ હશે કમ્પેર એન્ડ કોન્ટ્રાક્ટ સુપરવાઇઝ લર્નિંગ એન્ડ અનસુપરવાઇઝ લર્નિંગ. સુપરવાઇઝ લર્નિંગ અને અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ડિફરન્સ એક્ઝામ અંદર આવી શકે છે. 35 નંબરનો કોન્સેપ્ટ હશે ડિફરન્સ બિટવીન ક્લસ્ટરિંગ વર્સિસ ક્લાસિફિકેશન. ક્લસ્ટરિંગ અને ક્લાસિફિકેશનનો ડિફરન્સ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 36 નંબરનો કોન્સેપ્ટ હશે રાઇટ એન્ડ એક્સપ્લેન કે મીન્સ ક્લસ્ટરિંગ એપ્રોચ. કે મીન્સ ક્લસ્ટરિંગ એપ્રોચને ડિટેલમાં એક્સપ્લેન કરવાની કહી શકે છે, 7 માર્ક્સ અંદર પૂછાતો કોન્સેપ્ટ છે. 37 નંબરનો કોન્સેપ્ટ હશે લિસ્ટ આઉટ મેજર ફીચર્સ ઓફ મેટપ્લોટલિબ. મેટપ્લોટલિબના ફીચર્સ અને એપ્લિકેશન પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. 38 નંબરનો કોન્સેપ્ટ હશે ફીચર્સ એન્ડ એપ્લિકેશન ઓફ pandas. pandas ની એપ્લિકેશન અને ફીચર્સ પણ એક્ઝામ અંદર કહી શકે છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 39 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ફીચર્સ એન્ડ એપ્લિકેશન ઓફ scikit-learn. scikit-learn ના ફીચર્સ અને એપ્લિકેશન એક્ઝામ અંદર પૂછી શકે છે. 40 નંબરનો કોન્સેપ્ટ હશે લિસ્ટ આઉટ મેજર ફીચર્સ ઓફ numpy. numpy ના ફીચર્સ અને એપ્લિકેશન એક્ઝામ અંદર પૂછી શકે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપના કોન્સેપ્ટ છે. આ 40 ક્વેશ્ચન્સ લર્ન કરીને આપણે GTU માં સારામાં સારા માર્ક્સ ગેટ કરી શકીએ છીએ. એક્ઝામની અંદર સારામાં સારું રેન્કિંગ કરવા માટે 60 અપ માર્ક્સ લાવવા માટે 40 ક્વેશ્ચન ઇનફ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપના ક્વેશ્ચન્સ છે. આ જ ક્વેશ્ચન લર્ન કરીને આપણે GTU માં સારામાં સારું રેન્કિંગ કરી શકીશું. એના જ માટે તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને એની અંદર તમારા સેમેસ્ટર રિગાર્ડિંગ બ્રાન્ચનો કોર્સ બાય કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને FNL માં સારામાં સારું રેન્કિંગ કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.